મોટા વરાસામાં ફૂલ ધોધમાર વરસાદ પડી ગયો છે. ગાડીઓના આમ જોઈ લો ભાઈ, ગાડીઓ ફૂલ પાણીમાં હાલે છે. 10 વર્ષમાં મેં આવો વરસાદ નથી જોયો. વરાસાનું ફ્રાઈડે સિનેમા છે, ત્યાંનો નજારો છે. જોઈ લો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. ગાડી માણમાં અત્યારે અવર જવર થાય છે. ફેમસ એઆર મોલ છે ને, ત્યાં આવી ગયા. ત્યાં જવો પાણી ભરાણું છે. ગાઈઝ અત્યારે આપણે આવી ગયા સરથાણા વિસ્તારમાં. જો સરથાણા વિસ્તારમાં પાણી ભરી દીધું છે. જો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આજનો બ્લોગ આપણે કિચનમાંથી સ્ટાર્ટ કરીએ છીએ. સોનલજી જો સવારમાં આપણી સેવા કરવા મળ્યા છે. શું બનાવ્યું છે આજે ખાવામાં? ફરીથી ખજૂરવાળું દૂધ. કાલે પણ ખજૂરવાળું દૂધ, આજે પણ ખજૂરવાળું દૂધ. કેમ ખજૂરવાળું દૂધ જ નકરું બનાવીશું? કાલથી પ્રોટીન શેક બનાવશું, એની પછી સવારમાં મગ પનીર ચીલા બનાવશું. એવું અલગ અલગ કરશું. પણ વરસાદ ધોધમાર ભાઈ સુરતમાં આવી ગયો છે. બંધ થવાનું નામ નથી લેતો આનું બ્લેન્ડર. વરસાદ તો બંધ થઈ જાય. હે શું કેવું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યારે વરસાદ બંધ થાય? તને કોણે કીધું આજે આગાહી છે? તારે એને વરસાદ ને શું લેવા દેવા? તારે ફોનમાં જવું પડે. પણ આપણે એમ વરસાદ આવતો હોય એમ બાયુને શું હોય કામકાજ હોય કે નહીં, એટલે ફોનમાં જોવી. સોનલ 3 દિવસા મને આ એકની એક જોડી પહેરાઈ દઈ છે. ઓલી ફૂકાણી ન હોય હથકસરી મૂકી દે અને કે આજ પહેરી લેજો. બીજી ઓલા કપાટમાંથી ખોલવા નથી દેતી. એવું કેમ કરશો તું? કાઈ રોજ ને આજ નહીં, એક આ ને એક આવે. એક ને એક દિવસે આ થાય છે ને. આપણે એક દિવસે થાય છે. જીન્સ હોય પછી પાછા ઓલા કપડા હારા ને હુકવેલા તો હોય ને, પછી એમાં બધી આ ભેજવાળી વાસ પડી જાય. રોજે રોજ ના પહેરે. તમારી ઘરે આવું થાય છે કે કમેન્ટ કરજો ગાઈસ. બાકી જો મસ્ત મજાનું ભાઈ ખજૂરવાળું દૂધ બને છે ને બહાર છે ને ફૂલમ ફાસ વરસાદ આવે છે. એ ઘરમાં એમ લાગે કે ઓછો આવે છે, પણ બહાર જાવ ને તો બહુ એટલે બહુ વરસાદ આવે. જો તમને બતાવું, બધી જગ્યાએ છે ને સુરતમાં પાણી ભરી દીધા છે. જો અવાજ ઉપરથી તમને ખબર પડી જાય કેટલો વરસાદ આવતો હોય છે. અને ધાબામાં પાણી ભરી દીધા છે. હવે મેન છે ને બધાને કપડાં સુકાવવાનું ને એવો ડખો થયો છે. કારણ કે શું કહેવાય, બહુ બધા ઘરે ઘરે રહી છે ને તો પલ્યા રાખે છે. હું જો આજ આખો દી ઘરે જ છું. આપણે આખા 5 જણા સેવી, બધાની બબે જોડે કપડાની હોય. ઋષિની 4 થી 5 જોડે, તો પછી કપડા નાખવા ક્યાં એવું થાય ને? કપડા નાખવા ક્યાં એવું થાય? અને હું એકાદી પ્રોડક્ટ મગાવવાનો હતો, કપડા ફૂંકાઈ જાય એવી, પણ આ વરસાદના હિસાબે કેમ મગાવી? બાકી મારે જો ઓફિસે જવાનું હતું, પણ ઓફિસે જવાના જે રસ્તા છે ને ત્યાં બધે પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ ગયા મીન્સ કે ગાડીની અંદર પાણી વહી જાય ને એટલે લગી પાણી છે. એમ પપ્પા કહેતા હતા, એટલે કે આજે રજા રાખી દો, ક્યાંય જવાનું નથી. તો આજે અમારે રજા છે. અને હું એવું વિચારું છું કે રેનકોટ પહેરીને હું બહાર રખડવા જાય, ક્યાં ક્યાં પાણી ભરેલા છે અને હું છે એવું બધું બતાવીશ. પણ જોઈએ છે ટાઈમ મળે તો. તારું હું કેવું, ક્યાં ક્યાં પાણી ભરાઈ જાય છે સુરતમાં? નીચાણવાળા વિસ્તાર હોય એમાં ભરાઈ ગયા હોય, જેમ કે આપણે સ્ટેશન પાસે ત્યાં ભરાઈ ગયું હોય. સ્ટેશન નું તો ભાઈ ઘરનાળું આખું બ્લોક થઈ ગયું છે. કાલે વિડીયો આવ્યો હતો, અડધા લગી માણા પેટ લગી પાણી વહી જાય ને એટલું થઈ ગયું છે. અને સીમાડા નાકા આપણે નાના વરાસા ઢાળિયું છે, એવા બધા ઢાળિયા હોય ને ત્યાં ઋષિને જ્યાં મંદિરે અમે રોજ લઈ જતા ને એ આખો ઢાળ ભરાઈ ગયો છે. એટલે એવું બધું છે. તો જોઈએ છે સુરતમાં ભાઈ વરસાદ શું કહેવા માંગે છે. એટલો બધો વરસાદ પડી ગયો છે. બાકી દૂધ મેં બની ગયું ને તો મને યાદ ગામડાની આવી ગઈ. જ્યારે હું દિવાળી ઉપર ગામડે જતો ને ત્યારે હું દૂધ પીતો ત્યાંનું. અને એમાં ખાલી છે ને બા બનાવતા દેશી સ્ટાઇલમાં બદામની એમને ખાંડીને કે ભૂકો કરીને બનાવતા. એ ટેસ્ટ છે ને અત્યારે નથી આવતો ભાઈ. એકદમ જોરદાર ટેસ્ટ હતો. કાકા ત્યાંના દૂધમાં ફરક હોય. બેમાંથી એક વસ્તુ હોય કે ચાલો સવારનું દૂધ પી લો. ટાઈમ થઈ ગયો છે ને જમવા માટે ઘરે આવી ગયા છે. મમ્મી જો સવારના છે ને પેપર લઈને બેસી ગયા છે. શું છે મમ્મી પેપરમાં? તો તમે સમાચાર આવ્યા હોય ને, શું આવ્યા છે સમાચાર? પાલીતાણામાં એક ભાઈને ઓલા સિંહે દબાવી રાખ્યો તો એ મુંબઈમાં પાણી આવ્યું, પુણેમાં પાણી. સિંહે દબાઈ નાખ્યો ને એ વિડીયો બહુ વાયરલ થયો છે, બધે બહુ આવે છે. જ્યાં જોઈ ત્યાં આ જ વાત કરી કે જોયું સિંહણે કેવું કીધું. એટલે તો ગામડે જાવ ને સિંહ જોવા નહીં જવાના. ત્યારે સિંહ નાખે નહીં. અને આ બાજુ સોનલજી બેસી છે રસોઈ કરી. તું યારે આવી હતી મારી જોડે? અત્યારે છે ને ઋષિ એમ કે સિંહ શું કરવા કરે ખબર? તારા મહિના હતા ને તે આપણે સિંહ જોવા ગયા હતા એકવાર રાતે. ત્યાંથી એને કેસેટ સોટી ગઈ. પછી આપણે પેલું વરસ હતા ગામડે ગયા હતા તે તેને બતાવ્યો હતો. આપણે રસ્તા ઉપર નીકળ્યો હતો. હા કે બહાર ન ઉતરે, ગાડીમાં બેઠા જોવાય. અમારે તો
હં. ઋષિએ છે ને ગળવાળી ભૂંગળી ખાધી ગરમા ગરમ ઘીમાં લસપત્તી. ઈ ઋષિ હું અમે ખાઈ એમાં ગરમ હું છે. ગરમ હોય તો બધાને ભાવે. હા, ઋષિએ એમાં પેલી જેવું વેલી ખાધી એમ કહું છું. ઓકે આપણે ઋષિ તો ખાવી જ છે. ઋષિ ગળના ભૂંગળા દાબવા મળ્યો ભૂખ લાગે ને એટલે ગળના ભૂંગળા ખાઈ ખાઈ ને પછી હું ચોમાસામાં કેમ ભૂખ લાગે? હા. એમ એને ભૂખ લાગી આવે. ભાત ખાધા અને સોળેલું ખાધું ને તો ઉપર એ પાછો કે હજી ગળ તે ગળવાળું ભૂંગળું હા તો કાંઈ ને કાલે ગળના લાડવા બનાવી નાખો થોડાક બીજું હું લાડવા ખાવાનું મન છે રોટલા ખાઈ. ભલે ને એક ધારો કઈ રોટલા થઈ જાય. ગમે એવા થઈ જાય આપણે ખાવાના જો રિસીવ ગળનું ભૂંગળું ખાઈ નહીં કે પસાવું કરાવવું કે નહીં ગાડી હાકે છે હા રિસીવ હેવી ડ્રાઈવર હો હાક તો ફાસ્ટ હાક તો જો રિસીવ રમોકડા જોવે છે ટીવીમાં પછી બેન કરવા થાય ને ચાલો બપોરનું જમવાનું હું બન્યું છે ને જોઈ લઈ તો કે પપ્પા ગામડેથી આવ્યા એનું અઠવાડિયું કે 10 દી થયા છે અને પપ્પા એમ કહે છે કે રિસીવ ઘણો સુધરી ગયો કે હવે ફોન ને એવું માગતો નથી કે એમ તો મને તો એવું કઈ લાગતું નથી સુધરો હે પછી આ વરસાદ જેવું આવી ગયું ને એટલે એને કે તમારી પાસે બેહવાની મોકા નથી મળતો અને હું તો રહીશ એટલે હું તો રહીશ એટલે જો ભાઈજો ગાડી લઈને ભાઈજો હવે પાછો આવશે અહીંયા અમે જમવા બે ને ફરતા આટા માર્યા રાખશે અમે જમવા જમવામાં ભાઈ કોબીનું શાક બન્યું છે જે આપણે બિલકુલ ભાવે નહીં મને રસાવાળું શાક જોઈએ મમ્મી ગ્રેવી વાળું રીંગણાનું કાંદાનું કરે નથી ચોમાસામાં. ભાવતું તો આજ ખાઈ લેવું બાકી આપણે હવે રિસીવની ઘોડા ગળના ભૂંગળા બે ખાઈ લઈએ એટલે કામ પૂરું બસ એ હવે લીધું છે હવે અહીંયા આવશે ને સાસ જોહે ને આમ જોહે ને આમ કરશે રાયડું નાખે છે આમાં ઉપા એમ કહેતા હતા સુધરી ગયો ક્યાં સુધરી ગયો રાયડું જ નાખે છે હું જોશે. એને બધું જોઈ આમાં એવું છે જો આપણે રામજી મંદિરે ગયા હતા ને તો આવું બધું કરે ને આપણને તમને ઓલું લાગે ને બરોબર રામજી મંદિરે ઓલો આ ઋષિ હાથી ઉપર બેઠો હતો તો ઓલો છોકરો હાથી ઉપર બેહેરો હતો મેં ખબર છે એને બાને એનું દુઃખ હતું કે આ 2 વર્ષનો થઈ ગયો કઈ બોલતો નથી કઈ કરતો નથી એમને કે મીંડની ઘોડા પીડ્યો રહી છે એ કે જે બોલ્યા રાખે ને એક્ટિવ રહે એને એની ઉપાધિ એટલે બધાની ઉપાધિ હોય કાક ને કાક હું જોઈશ ઈ આખું ભૂંગળું ખાઈ ગયો છે ગળવાળો હવે નથી ખાવાનું. નથી કહેતો ભાઈ. એને બીજું જોઈ આ શું હાલા ભાઈ, શું જોઈ સાહેબ? જો ભાઈ ગયો ટ્રેક્ટર જોતું હોય છે દિવસતા છે ને આ પુસ્તકો નહોતા વીછા ને તો હવે પાછા એને આ પુસ્તક લીધા છે રિસીવ અને ભવિષ્યની ચિંતા અત્યારથી થવા મળી છે હવે ચોપડા લઈને બેસી જોઈએ કે વરસાદ આવે છે કે જવાય એમ નથી આપણે બાય શું છે રિસીવ આ શું છે બોટ આ શીપ રિસીવને એમ તો બધું આવડે ઘણું ખરું ત્યાં નહીં હોય આમ કર આ શું છે સાયકલ પછી આ કાર વાહ પછી આમ જો અહીંયા શું આવે આ શું છે હેલિકોપ્ટર શું છે ને બપોરના 2 વાગી ગયા છે અને હવે ઓફિસે જવાનો પ્લાન હાવ એટલે હાવ કેન્સલ જ રાખી દીધો છે અને તમને 2 વાગે જો સુરતમાં વરસાદ પડે છે ને બતાવો આમ જો સવારનો ચાલુ થયો છે ભાઈ બંધ થવાનું નામ નથી લેતો અત્યારે સુરતમાં મને એમ છે બધી જગ્યાએ પાણી ભરી દીધા છે પપ્પા ઓફિસે ગયા હતા એનો ફોન આવ્યો હતો કે રિટર્નમાં અમારે રોંગ સાઈડમાં જવાનું છે તમે આવતા જ નહીં કે એટલે આપણે નથી જવાનું એને કાંઈ કામ નહોતું નહીં ગયા મેં કીધું તમે બને ને તો નીકળી જાજો કારણ કે એક ધારો વરસાદ જે રીતના આવે છે ને એ રીતના લાગતું નથી કે હાન લગી કાંઈ બંધે થાય અને ભાઈ આવો વરસાદ મેં સુરતમાં તો બહુ ટાઈમ પછી જોયો કે કેટલા દિવસ થાય ખબર 3-4 દિવસ થાય એક ધારો આ રીતના આવે એવું બહુ ઓછું જોયું કરતા હું હોય રાતે પડી જાય દિવસે ઉઠવીને તો કાંઈ હોય નહીં પણ આ દિવસે નાખવા પડ્યો છે એમ લાગે કે કંઈ સાપુતારા ક્યાંય જવું ન પડે ઘર બેઠા સાપુતારા કરી દીધું છે મસ્ત વેધર કરી દીધું આમ જોવો ભાઈ વરસાદ વરસે જોવો ખાલી તમે શેરીમાંથી પાણી કાઢી દીધા છે જવું છે ભાઈ રેનકોટ પહેરીને હે રેનકોટમાં પીલી જાય હા હાલો જઈએ હાલો બારીમાં છે ને ભેજ આવી ગયો મમ્મીએ શ્રીરામ લખી નાખ્યું શ્રીરામ લખ્યું છે ને એટલે ત્યાંથી પાણી નહીં આવે હેઠે આવે જો આ બાજુ ઋષિ ને શ્રીરામ ને હવે હુઈ જાવ
મારો તેવો પ્લાન છે કે બહાર જવાનો પ્લાન છે. જવું છે બહાર? ચાલો રેનકોટ પહેરીને જઈએ. રેનકોટ પહેરીને આટોમાં રેનકોટ પહેરીને જવાનું. ગાડીઓ હાલશે નહીં, પાણી ભર્યા જ્યાં લગી હાલે ત્યાં લગી જાવ, બાકી પાછા આવી આવશું. જો આ ભાઈ મસ્ત વાગી ગયા છે. હવે હું સોનલ બહાર જઈએ છીએ રેનકોટ પહેરી. પલાવવાની આપણે બિલકુલ ઈચ્છા નથી એટલે તો મેં તો પહેરી લીધો છે. ને આ બાજુ જો ભાઈ રેનકોટ પહેરે છે અને કાંઈક વિઝ્યુઅલ બતાવી. મને તો એમ છે તું ખાલી અહીંથી બહાર નહીં નીકળી, કેમ? ત્યાં પાણી ભરેલું હશે. આપણે ક્યાં આગળ જવું છે? હા, આખું જવું નથી એમ કહે છે, પણ જોઈ છે ક્યાં લગી જાય. મિત્રો જોઈ લો, આ છે ને ભાઈ કિરણ બિઝનેસ હબ પાસે પાણી ભરાણું જોઈ લો. બધાના વાહનો બંધ પડ્યા છે. આ રીતના કાંઈક માહોલ છે, જોઈ લો. ફૂલ ધોધમાર વરસાદ, મોટા વરાસા હો છે ને. બધી જગ્યાએ પાણી ભરી દીધું છે અને બધા મોજ કરવા. જોઈ લો ભાઈ, મોટા વરાસામાં ફૂલ ધોધમાર વરસાદ પડી ગયો છે. ગાડીઓના બમ. કેમ છે રાહુલભાઈ, આવો વરસાદ જોયો તો કરે? બધાની ગાડીઓ બંધ થઈ ગઈ છે. આમ જોઈ લો. ઓહો, આવો ગામડું બનાવી દીધું. હા, મોકલી દેવું. જોઈ લો, હજી આમથી ગાડીઓ આવે છે અને ભાઈ જોરદાર છે ભાઈ. જો ભાઈ નું સંપલ ગયો. બોલો બોલો. જેટલા ટાઈમથી મોટા વરસાદ રહેવા આવ્યો ત્યારનો આવો પહેલો વરસાદ હશે 10 વર્ષમાં કે આવો ધોધમાર વરસાદ પડ્યો હોય છે. મેં પહેલી વાર જોયું છે એટલું પાણી ભરાતા. જોઈ લો. હવે તમને આમાં કાંઈ દેખાતું નહીં હોય હરખું, કારણ કે આ બધું આડું આવી જતું હોય છે. તો તમને આ વરસાદ કેવો કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી એમ તો ભૂક્કા બોલાવી દીધા છે અને બધા લોકો બહાર નાહવા નીકળી ગયા છે. આજ તો ગામડું સુરતમાં આવી ગયું છે અને બધા ગાડીઓની બહાટી બોલાવે છે. આમ જોઈ લો ભાઈ, ઇલેક્ટ્રિકના રોલા. ઓ હાલો, જોઈ લો સામે તો કડે પાણી છે. હાલો ભાઈ, ફોર વ્હીલ એ ગયા. હાલો ને ભાઈ, હાલો ભાઈ. ટોમેટો બધું પાણીમાં અત્યારે છે અને અહીંયા સાપુતારા જવું પડે. હા, સુરત સાપુતારા થઈ ગયું. અને આ બાજુ જો ભાઈ આખું ફ્લેટ નાવા આવી ગયો અને હજી ગાડીઓ બધી જાય જ છે, પણ મને નથી લાગતું કે બહુ આગી ભૂગી છે આ બધી ગાડી. ઓહો, આમાં પાણીમાં ઓલું આવે તો આપણે ભૂલી જાય. આમ જોઈ છે ને ભાઈ, ભૂકા કાઢ નાખ્યા વરસાદે. અને સામે જો આમ જોઈ લો ભાઈ, ગાડીઓ ફૂલ પાણીમાં હાલે છે. બધા બાલ્ટીઓને મોજ પડી ગઈ છે બધા. આ તમારું આવી જાય તો બાકી આ બાજુ પાણી કેટલે ભરી દીધા છે ને. અને ગાયું ને આ બાજુ ઇલેક્ટ્રિક વાળાને પ્રોબ્લેમ થઈ ગયો. ઓહો, આવાસમાંથી તો બધા લોકો નાવા આવી ગયા છે. ગાય માતા આવી ગયા. હવે આમ નથી, હવે નથી જવું હોય આમ. હાલો પાછા. હવે મોટા વરાસામાં એટલો બધો ધોધમાર વરસાદ પડી ગયો છે, એની કોઈ સીમા નથી. આમ જો પાણી જમાતું નથી તોય બધા ગાડીઓ આમથી આમ કરે છે. હું તો આમાં કરાય નહીં. બાકી ઇલેક્ટ્રિક વાળા જો મળશે એટલે થાય છે, કોઈ નહીં થાય છે. પૂરે પોગતી નથી, પણ હવે તોય તે લોકો પ્રયત્ન કરે છે. કારણ કે અહીંયા તાણા જ એટલું છે, ગાડી આમાં થઈ જાય છે. ઘણા ઘરે જાવ એટલે એટલે આગેથી આવતા હોય તો હું ઘરે પૂગી જાવ એમ બધા. મારે ખ્યાલથી હીરાવાળા બધાને છોકરો તણાઈ જ જાય છે ને. આ તો ફૂલ તાણ છે. આ તો ઉપાય નો રહે. બાકી આખું મોટા વરાસા નાવા બહાર નીકળી ગયું છે આજે. બધા છૂટી ગયા છે એમ. બધા છૂટી ગયા આખું બંધ જ છે બધું. બંધ જ છે. આવે છે આખું સુરત બંધ છે અને ગુજરાત મારા ખ્યાલથી તો. હા, ગામડે એટલો વરસાદ છે, ભૂકા બોલાય છે. ભૂકાય બોલાય નહીં. કોઈ વર્ષે આટલો વરસાદ નથી પડ્યો. આ બાજુ જો વરસાદનું દેખાતું નથી. આ બાજુ જો તાપીમાં છે ને ભાઈ ફૂલ વરસાદનું પાણી આવી ગયું છે
અને અમે લોકો જોવા આવ્યા છીએ હે ને વરસાદનું પાણી તો આ લોકલ છે હજી આ જે પાણી આવે આ તો હજી ખાલી વરસાદ પડ્યો ને એ પાણી છે હે 10 ઇંચ સપાટી હતી હમણાં હા 2 દી પહેલા. અત્યારે તો ખબર નથી કેટલી છે, જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો. અને બાકી જો પુલમાં બધા રોંગ આવે છે એટલે મને એમ છે પુલ ઉતરતા પાણી ભરી દીધું છે પુલ સુરતમાં આટલો વધારે વરસાદ છે. હા સુરતમાં પુલ છે બાકી જો ભાઈ બધા લોકો આખા ગુજરાતમાં વધારે વરસાદ છે. ઓલું પોસ્ટર મળ્યું હતું યાદ હોય તો હમણાં કે આખા ગુજરાતમાં વરસાદ પડે છે. સુરત વાળાએ શું એવું પાપ કર્યું છે કે વરસાદ નથી પડતો? લ્યો હા પડી ગયું વરસાદ 24 કલાક પડે. હા જોઈ લો ભાઈ એવું નથી જાય. હા બાકી નથી રહ્યું વીજળીના કડાકા ભડાકા થાય છે ચાલો નીકળીએ કન્ટિન્યુ એટલે મારા ખ્યાલથી સવારે હું ઉઠ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્ટિન્યુ આવો જ વરસાદ આવે છે. ચાલો નીકળીએ નેક્સ્ટ લોકેશન ઉપર ક્યાંક જઈએ તો ગાઈઝ વાગવામાં થઈ ગયા છે અત્યારે 5 અને સુરતમાં વરસાદ રહી ગયો છે અને મેં તમને જે વિઝ્યુઅલ બતાવવા એનાથી તો બહુ વધારે વિઝ્યુઅલ સારા હતા પણ વરસાદ એટલો આવતો હતો ને ત્યાં ફોનને એવું પલ્લી જવાની બીક હતી એટલે બતાવ્યા નહીં. બાકી સુરતમાં હું જ્યારથી મોટા વરાસામાં રહેવા આવ્યો ને 10 વર્ષ થઈ ગયા છે 10 વર્ષમાં મેં આવો વરસાદ નથી જોયો કે અમુક જગ્યાએ ગોઠણ લગી પાણી જે ભરી દીધા હોય હે શું કેવું તારું? આપણે મોટા વરસ આવ્યા પછી વરસાદ પહેલી વાર આટલો પડ્યો. હા બાકી અમે એક માળ ડૂબી જાય. હા પોદારમાં તો જો એક નીચેની દુકાન બધી ડૂબી ગઈ, એક માળ લગી. બહુ બધી નુકસાની થઈ છે ને તો દુકાન વાળા સણિયા એમાં એમ થયું એક માળ ડૂબી જાય. તો ભાઈ ભૂક્કા બોલાવી દીધા છે સુરતમાં વરસાદે અને તોય હજી રહી ગયો છે અને હજી એમ કે સાંજે આવે છે હવે જોઈએ છીએ. અને વરસાદ રહ્યો ને તે બધે દુકાનોમાં મેગી ને દૂધ ને એની બધી લાઈનો થઈ ગઈ છે તો મને એ નથી ખબર પડતી કે અત્યારે બ્લિંકેટમાંથી બાટલી મગી લો ને ઘર બેઠા થઈ જાય લાઈનમાં ન ઉભું રહેવું પડે. પણ લોગુ નો રહેવું પડે પણ એ તો પાણી ભર્યું તો એની ગાડી નો આવી કે ને હવે આવી જાય ને બ્લિંકેટ તમારા એરિયામાં જ હોય પણ એ ચાર્જ લઈ ને. હા ચાર્જ નહીં અમે એક્સ્ટ્રા ચાર્જ નથી થાય એટલા બધા. અને આ બાજુ પપ્પા બે ગયા છે હું કેવું તમારે કે આ તમે કે 10 વર્ષ તો મોટા હતા આવ્યા ઈ પહેલી વાર પડ્યો કે આ છે ને 32 વર્ષ પહેલાનો રેકોર્ડ તોડ્યો. પપ્પા એમ કહે છે 32 વર્ષનો છે કારણ કે અમે જયારે હતા ને 32 વર્ષ પહેલા એકલા સિંગલ થી અમે માતાવાડીમાં આટલા લગી પાણી હતું અત્યારે બધી આટલા લગી પાણી ભરેલું છે અને વરસાદ બહુ પડ્યો. પપ્પા તો એમાં છે ને ઓફિસે ગયા હતા મેં એને ના પાડી હતી એ પાછા મને કે તમે નો આવ્યા સારું છું મેં કીધું કઈ કામ નો જ ભાઈ રહેવા જો ને તમે નો જાવ તો એ તો ગયા તો આનું ધ્યાન રાખજો. પછી તો ઓફિસે ગયા ને પછી એમ કીધું અહીંયા આવ્યો નહોતો સારું કેમ પણ એ તો ગાડી તમારી બંધ નો થઈ બંધ થઈ હોત તો ભીં પડી મરાઈ જાત નવી હતી ને એટલે વાંધો ન આવ્યો નકર તો હેરાન થઈ જાત જાય. થઈ જાય બાકી જો આને કઈ હજી ખબર નથી પાણી આવ્યું હું આવ્યું એ હૂતો હતો એના પપ્પા જોવા લઈ ગયા હતા પાણી એને. હા આગળ લઈ ગયા મજા આવી ગયા. તો ચાલો ભાઈ વરસાદ એટલો ધોધમાર પડી ગયો છે ને તો ચા પાણી કરીએ નાસ્તો કરી લઈએ. જો મિત્ર મોટા વરાછાનું ફ્રાઈડે સિનેમા છે ત્યાંનો નજારો છે જોઈ લો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. ગાડી માણમાણ અત્યારે અવર જવર થાય છે ફૂલ બાકા ચીકી બોલી ગઈ છે પાણી આમ ઠેઠ લગી પાણી ભરાઈ ગયું છે બધા ગાડી કાઢે છે હવે ધીરે ધીરે વરસાદ રહી ગયો છે થોડો એટલે બધાની ગાડીઓ તો નીકળી જાય હળું હળું. અહીંયા જો રિસીવને લઈને આવ્યા રિસીવને મારી પાસે આવું છે બાકી જો પાણી કાંક આ રીતના ભરાણું છે ભાઈ ફૂલ પાણી ગાડી મિત્ર જો આપણે મોટા વરાછાના ફેમસ AR મોલ છે ને ત્યાં આવી ગયા ત્યાં જુઓ પાણી ભરાણું છે. આ તો વરસાદ રહી ગયો ને એટલે એટલું પાણી છે બાકી તો ફૂલ હતું. અત્યારે વરસાદ અડધી કલાક તો રહી ગયો ને તો એટલું પાણી છે હજી ગાડી જો એટલી ડૂબે છે બાકી વરસાદ હતો ને તે ગાડી આમાં જઈ જ ન દેખતી. તો આ છે ભાઈ મોટા વરાછાનો AR મોલ જોઈ લો. હવે મિત્રો આમ જો વરસાદ રહી ગયો છે ને બધા શાકભાજી લેવા ને બધું ગાડી રિપેર કરવાને એમ બધા અને ભાઈ સુરતમાં વરસાદ આવે અને બધા તાપીના પુલ ઉપર પાણી જોવા ન આવે એવું તો બને જ નહીં. ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. ચાલો હવે આપણે જઈએ છીએ સીમાડાના. એવું લાગે આ વરસાદ છે ને ઊભું રહેવાનું નામ નહીં લે ફરીથી પાછો ચાલુ. ના જો સૌજી કોરાટ પુલ ઉતરતા જ છે ને અહીંયા પાણી ભરાઈ ગયું છે અને બધા છે ને ગાડી પોતાની રોંગમાં લઈને આવે છે. આમ જો આ બાજુ અહીંયા પાણી ભરાઈ ગયું છે એટલે બધા ગાડીઓને એવું રોંગમાં લઈને આવે છે. સુરતમાં અત્યારે આપણે આવી ગયા સરથાણા વિસ્તારમાં. જો સરથાણા વિસ્તારમાં પાણી ભરી દીધું છે જોવો ખાલી. સામે બસ આવે ને ત્યાં થોડુંક ઓછું છે બાકી આ બાજુ તો ફૂલ ખાડો આખો ભરાઈ ગયેલો છે. તો કેટલાક લોકો બહારથી અટવાણા હોય બધા અહીંયા બેઠા હોય એવું લાગે છે. બાકી આ બધું વિડીયો છે અને આ બધા વિડીયો શેર કરજો જે એરિયામાં રહેતા હોય ને મોટા વરાછા સરથાણામાં ને એમાં જોઈ લો ભાઈ ફૂલ ભૂક્કા બોલાવી દીધા એટલો વરસાદ છે. સામેની સાઈડે સેમ છે ત્યાં બધા ગાડીઓ ઊભી રાખીને જોવે છે ત્યાં આપણે નથી જઈએ ત્યાં આપણે અહીં રોંગમાંથી નીકળી જવું. તો આ છે સામે જે દેખાય ને ઓલું
સરથાણા નેચરલ પાર્ક છે, જે આપણે શું કહેવાય છે ને ઈ. અને જો બસ નીકળે છે, હવે જોઈ બસ નીકળી જાય છે કે નહીં આની અંદરથી પાણીમાં. બસ તો કદાચ નીકળી જતી છે. ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના કેટલા વાગ્યા છે 7 વાગ્યા છે. જો જમવાનું જલ્દી બનાવી નાખ્યું છે. અને મોટા વરાસામાં 24 ઇંચ વરસાદ પડી ગયો, સરથાણા જગાત નાકામાં 24 ઇંચ, કામરેજમાં 18 ઇંચ, એટલે એટલું બધું પાણી આવી ગયું છે. અને આ બાજુ જો થેપલા બની ગયા છે, ગરમા ગરમ ચા હારે, અને બધા બેસી ગયા છે જમવા માટે. તમારું શું કેવું મમ્મી, તમે આવો વરસાદ સુરતમાં કેટલા ટાઈમ પછી જોયો? એટલે આપણે તો એક વખત પાણી નહોતા આવી ગયું ને ઈશ્વરનગર પેલે સામાન થઈ જોયો તો એટલે એકવાર ઓલું યાદ આવી ગયું, ખબર છે એકવાર બહુ વરસાદ આવ્યો તો ઓલા હેલિકોપ્ટર માંથી બધું ખાવાનું ને બધું હા, ઈ તો 2026 માં પાણી આવ્યું નાખતા. ઈ ટાઈપનું આમ લાગે છે. હે? અલા સોરી 2006 માં 2026 હાલે છે. 2006 માં અમારા ઘરમાં પાણી કરી ગયું હતું, કમર લગી. એક થોડું વસ્તે ના ના ઘરની અંદર રહે ને એટલું સ્ટાઇલ હોય ને સ્ટાઇલ સુધી થતું. એવું છે. હા તો એવું બધું હતું. અને આ વખતે તો હજી કાંઈ પાણી નથી આવ્યું, પણ ઘણા ખરા દુકાનોમાં, ઘણા ખરાના ઘરમાં પણ પાણી ભરી ગયું છે. અને ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઈએ છીએ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો ગમ્યો લાઈક કરી શેર કરો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.